ગુજરાતના મિની કબીરવડ તરીકે ઓળખાતા ધાર્મિક સ્થળ એટલે કે કંથારપરા ગામમાં જ્યાં આવેલો છે 500 વર્ષ જૂનો વડલો અને લોકો કહે છે કે અહીંયા માતાજી સાક્ષાત બિરાજમાન છે. દોડધામ ભરી જિંદગીમાં લોકો શાંતિની શોધમાં રહે છે. ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોથી પ્રવાસન ઉદ્યોગ ખૂબ વધ્યો છે. ખાસ કરીને શનિ અને રવિવારના દિવસોમાં લોકો પોતાની આસપાસ રહેલા ફરવાના સ્થળોએ જતા હોય છે. ઘણા લોકો તો નવી નવી જગ્યાને શોધતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે અમદાવાદ અને ગાંધીનગરથી માત્ર 30 થી 31 કિલોમીટરના અંતરે મનને શાંતિ આપે તેવું ફરવાનું અદ્ભુત સ્થળ આવેલું છે? નમસ્કાર, હું છું જેડી ગુજરાતી અને આ ધાર્મિક સ્થળ ગાંધીનગરથી 31 કિલોમીટરની દૂરી પર આવેલું છે. આ સ્થળ એટલે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હાલીસા ગામ પાસે આવેલા કંથારપુર ગામ. અને આ કંથારપુર ગામનો મહાકાય વડ. આ વડ 500 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. લોકો તેને મિની કબીર વડ પણ કહે છે. સરકારે પણ આ સ્થળનો વિકાસ કરવાનું નક્કી કર્યું છે. મિની કબીર વડ નીચે આવેલું છે એક અદ્ભુત માં મહાકાળીનું મંદિર. અહીંયા મહાકાળી માતા સાક્ષાત બિરાજમાન છે. અહીંયા મહાકાળી માતાજીની 2 મૂર્તિ છે. બીજી મૂર્તિ પાછળથી પ્રાણ પ્રતિષ્ઠા કરીને મૂકવામાં આવી હતી. હજારો લોકોની શ્રદ્ધા અને આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. કહેવાય છે આ વડ દર વર્ષે 3 ફૂટ જેટલો ફેલાય છે. વડની આસપાસ ખેડૂતોની જમીન પણ આવેલી છે. પણ ખેતરમાં વડ ભલે ફેલાય પણ ખેડૂતો તેને કાપતા નથી. વડ ન કાપવા બાબતે આસ્થા એવી પણ છે કે સ્થાનિકો માને છે કે કોઈ વડને નુકસાન કરે તો તે વ્યક્તિને નુકસાન પહોંચે છે, જેના લીધે કોઈ પણ વ્યક્તિ વડને કાપવાની હિંમત નથી કરતો. તેથી જ આસપાસના ખેડૂતો પણ વડને પોતાના ખેતરમાં ફેલાવા દે છે, પરંતુ તેને કાપતા નથી. અહીં ખેડૂતોની જમીનની કિંમતની વાત કરીએ તો વીઘાના 15 થી 25 લાખ રૂપિયા ભાવ છે. વડ માત્ર પ્રાકૃતિક અને ધાર્મિક મહત્વ ઉપરાંત વડને લીધે સ્થાનિકોને રોજગારી પણ મળી રહે છે. વડની આસપાસ 29 થી 25 જેટલી નાની મોટી દુકાન અને પાથરણા આવેલા છે, જેના થકી 30 થી 40 પરિવારો રોજગારી મેળવે છે. પૂજાનું સામાન, બાળકો માટેના રમકડા, ખાણીપીણી જેવા નાના વ્યવસાય થકી લોકો રોજગારી પ્રાપ્ત કરે છે. મહાકાળી માતાનું મંદિર આવેલ હોવાથી દર્શન માટે પણ લોકોની ભીડ હોય છે. ખાસ કરીને પૂનમ અને તહેવારના દિવસોમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ અહીંયા ઉમટે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ અહીં આવ્યા હતા. માતાજીના દર્શન કરી અને આશીર્વાદ મેળવ્યા હતા. અને ત્યારે જ તેમણે આ સ્થળના વિકાસની નેમ પણ વ્યક્ત કરી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે પણ ગંભીરતાથી લઈ 2021-22 નો અંદાજપત્રમાં વિધાનસભામાં રજૂ કર્યું, જેમાં કંથારપુર વડના વિકાસ માટે ₹10 કરોડનું આયોજન કરવામાં આવ્યું. ખરા અર્થમાં પ્રવાસન સ્થળ તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યું છે. અહીંયા એક ધ્યાન યોગ કેન્દ્ર બનાવવામાં આવે અને આ કેન્દ્ર હાલ એની પૂર્ણાહુતિ તરફ છે. જમીન સ્તરથી 22 ફૂટ નીચે એટલે કે ઊંડે આ ધ્યાન યોગ કેન્દ્ર સાધકો માટે એક સાચું અને સારું સ્થળ સાબિત થશે. દહેગામ તાલુકામાં આવેલા કંથારપુર વડને મિની કબીર વડ તેમજ મહાકાળી માતાજીના વડ તરીકે પણ લોકો ઓળખે છે. આ વડ 500 વર્ષથી પણ જૂનો હોવાનું માનવામાં આવે છે અને અડધા એકરથી પણ વધારે જગ્યામાં આ વડની ડાળીઓ પ્રસરાયેલી રહે છે. વડ અને તેની જગ્યાને વર્ષ 2006માં પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
વડની નીચે પુરાતન વાવ આવેલી હોવાની પણ એક લોકવાયકા છે. અહીં નવરાત્રિના દિવસોમાં લોકમેળો ભરાય છે, જેમાં દૂર દૂરના ગામના લોકો શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા માટે પહોંચે છે. પાંચસો વર્ષ જૂના આ મિની કબીરવડમાં બિરાજમાન છે સાક્ષાત મા મહાકાળી. અહીંયા હજારો શ્રદ્ધાળુઓની આસ્થા અને ભક્તિ આ ધામ સાથે જોડાયેલી છે. હું આશા રાખું છું કે આ વિડીયો સ્ટોરી આપને ગમી હશે. આપને ગમી હોય તો આપનો પ્રતિભાવ ચોક્કસથી આપજો.